તો રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી એન્ડ ગુડ ઇવનિંગ મિત્રો. આજે રવિવાર છે, લોકો આ મોજ મજા કરવા કેટલી જગ્યાએ હરી રહ્યા છે, ફરી રહ્યા છે. પણ મને એમાં એવું દેખાણું કે દૂર એક ખૂણામાં બેસી અને પોતાના સપનાનો દીવો હળગાવીને એક વ્યક્તિ બેઠો છે કે આ ગ્રુપ ડીને હું પાસ થઈ જાઉં. હું એનાથી ઘણો દૂર છું, એને આડો હાથ રાખીને એની જ્યોતને જ્વલિત નહીં કરી શકું, પણ એના અંદર શિક્ષણ રૂપી ઘી રેડી અને એના દીવાને પ્રજ્વલિત કરવામાં થોડીક મદદ તો કરી શકું છું. એટલે મને થયું ચાલને કે જે પ્રશ્ન રેગ્યુલર 2-3 દિવસે જોવા મળ્યો અને જૂના પ્રશ્નોમાં બહુ જોવા મળ્યો, એમાં એ હજી શું કરી શકે અને હું મારા દોસ્તને હું મદદ કરી શકું કે એનું સપનું સાકાર થાય. એના માટે આ વિડીયો લઈને આવ્યો છું દોસ્ત. 0 to Hero. તમને કાંઈ નહીં આવડતું હોય તો પણ હું શીખવી દઉં એવો એક સરસ મજાનો વિડીયો બનાવ્યો છે, યામ ભૂમિતિનો, બપોરે ટ્રીક સાથે 10 સેકન્ડમાં આવડે એવો. બરાબર છે, તમે જોઈ લેજો. અને અત્યારે એક બીજો સરસ મજાનો નાનકડો વિડીયો બનાવી અને તમને હેલ્પ કરવા આવ્યો છું. જોઈએ પ્રશ્ન કેવો હોય છે, શું પૂછે છે અને સાયન્સની અંદર ગાણિતિક સ્વરૂપના દાખલાઓ કેવા આવે છે. અહીંયા તમારા માટે આવી જાય એવી વ્યવસ્થા કરી આપીશ. થોડું આછું પાતળું દેખાય તો દોસ્ત કાંઈ વાંધો નહીં, થોડુંક સહન કરી લેજે. મારી પાસે જે છે એ બધું લગાડીને તમારી સામે આવું છું. ઓકે, તો જોઈએ પેલા દાખલો શું આવશે, તમને આ પૂછશે શું. તો એમ કહે છે કે ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવેલો એક દડો 6 સેકન્ડ બાદ ફેંકવાવાળાના હાથમાં પાછો આવે છે. તો હવે એમાં 3 જાતના પ્રશ્ન બની શકે. પૂછશે તમને માત્ર એક જ, પણ આપણે 3 પ્રશ્ન જે બનતા હોય ને એને શીખી લઈએ, કારણ કે 3માંથી કયો આવે ના તો તમને ખબર છે, ના તો મને ખબર છે. પેલું એમાં પૂછશે કે કેટલા વેગથી દડાને ઉપર ફેંકવામાં આવ્યો હશે. બીજો પ્રશ્ન એમાંથી આવશે કે દડાએ પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ કેટલી હશે. અને ત્રીજો પ્રશ્ન આવશે 4 સેકન્ડ બાદ દડાનું સ્થાન જે છે ને એ શોધો. હવે આ 3 પ્રશ્ન ઉપરથી મને યાદ આવ્યું કે મારે 3 એકા ઘટે છે. આપણા અત્યારે સબસ્ક્રાઈબરની અંદર 3 વ્યક્તિ ઘટે છે. એ જો 3 મળી જાય ને તો આપણે 5000 સબસ્ક્રાઈબર, એટલે કે આપણે 5000 મેમ્બરો, સભ્યો, મિત્રોનો એક પરિવાર બની જાય. તો એમાં જો કોઈ તમારામાં 3 એકા હોય ને તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મને 3 એકા મળી જાય અને તમારે 3 દાખલાઓનો જવાબ મળી જાય. ઓકે, આવો જોઈએ. તેમાં પેલું જે છે એ આપણે પૂછ્યું છે શું, તો કે કેટલા વેગથી દડો છે ને એ ઉપર ફેંકવામાં આવ્યો હશે. એના માટે એક નાનકડું સૂત્ર છે, જે ઓલો ન્યૂટન છે એ 3 સૂત્ર દઈ ગયો ને એમાંનું એક સૂત્ર છે કે V બરાબર U પ્લસ AT. હવે આ બધાની અંદર વેલ્યુ શું આવે એ આપણે કેમ મૂકવી એ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે આ દાખલાની અંદર. એક વસ્તુ સિમ્પલ સમજાવું કે દડો ફેંક્યો, બરાબર. આપણે વર્ષોથી નાના હતા ને ત્યારે દડા ઉલાડતા હતા, પણ આપણને ખબર નહોતું કે આ દડો આગળ જતા આવશે અને પૂછશે હું કેટલો તે મને ઊંચો ઘા કર્યો. તો આ કંઈક એવું જ છે કે આના અંદર આપણે દડો ફેંક્યો ને 6 સેકન્ડ પછી પાછો આવ્યો. એના અંદર 2 સમય છે, એક દડાને ઉપર જવાનો સમય છે, એક દડાને પાછો આવવાનો સમય છે. એટલે 3 સેકન્ડ દડો ઉપર ગયો અને 3 સેકન્ડ પાછો આવ્યો. એટલે ટાઈમની વેલ્યુ છે એ આપણે લઈશું 3. ઓકે, બધાની વેલ્યુ સમજતા જઈએ. પછી એ જે છે એક્સિલેટર બોલવામાં આવે છે, એટલે કે પ્રવેગ. પ્રવેગ જે છે આના અંદર શું હોય તો કે જુઓ, આ દડો ઉપર જાય ને પાછો નીચે આવે તો એને કોઈક રોકવાવાળું એક બળ છે. જે બળ છે ગુરુત્વ પ્રવેગ, એટલે કે ભાઈ પૃથ્વી દ્વારા લાગતું બળ, જેને G કહીએ. જો રકમની પાછળ તમને Gનું મૂલ્ય 10 આપ્યું હોય તો તમે અહીંયા 10 મૂકશો, નહીંતર એનું 9.8 જે છે એ વેલ્યુ મૂકવાની હોય. પણ ત્યાં એક નાનકડું ટ્વિસ્ટ છે મિત્રો. શું ટ્વિસ્ટ છે કે દડો ઉપર ફેંકાય છે ને બળ નીચે તરફ લાગે છે, બે વિરોધ દિશામાં છે. એટલે 9.8 જે છે ને એ માઇનસમાં આવશે. એટલે કે આપણે ગુણાકારની અંદર 9.8 જે છે એ કેવા લઈશું તો કે માઇનસમાં લઈશું. આગળ આ પ્લસ V છે, આ પ્લસ છે એને એઝ ઇટ ઇઝ મૂકીએ. હવે U એનો મતલબ થાય છે પ્રારંભિક વેગ, કોઈ પણ વસ્તુનો શરૂઆતનો વેગ. એટલે આપણને એમ જ પૂછ્યું ને કે કેટલા વેગથી ફેંકવામાં આવ્યો, એટલે તમારે મારે U શોધવાનું છે. ઓકે, પ્રારંભિક વેગ. અને Vની કિંમત છે અંતિમ વેગ. હવે દડો ફેંક્યો ઉપર સુધી ગયો તો એક સમય એવો આવ્યો કે જ્યાં સુધી એ પહોંચી અને દડો રિટર્ન થયો તો ત્યાં એનો વેગ 0 થઈ ગયો, બરાબર. તો જ પાછો આવે, નહીતર તો એ હજી ઉપર જાત. એટલે એવી એક જે જગ્યા આવી કે ત્યાં એ 0 થઈ ગયો. એટલે આપણે અહીંયા એની કિંમત જે છે એ 0 લઈશું. ઓકે, બસ નાનું મોટું ગુણાકાર, બાદબાકી, ભાગાકાર જે કાંઈ હોય એ કરી નાખીએ. તો 8 તેરી ને 24નો ચોગડો મૂકીએ, વધી આવી 2, 9 તેરી 27 ને 2 29, એટલે 29.4. આ જે છે એ કિંમત કોની આવી તો કે આ યુની સાથે પ્લસમાં છે અને આ માઇનસમાં છે. ઓકે, એટલે યુ શોધવું છે, યુને એઝ ઇટ ઇઝ રાખીએ અને આને આમ લઈ જઈએ, કારણ કે આ માઇનસ છે, સામે જશે તો પ્લસ થઈ જશે. એટલે યુની કિંમત કે આ દડો કેટલા વેગથી ફેંકવામાં આવ્યો હશે તો કે 29.4 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ફેંકવામાં આવ્યો. ઓકે, એટલે પહેલું જે હતું એને આપણે જોઈ લીધું. બીજું જે છે એને હું
બોર્ડ ઉપર લખું થોડુંક, ત્યાં સુધીમાં તમે લાઇક સબસ્ક્રાઈબ કરી નાખો, જેથી મારે 3 એકા ઘટે છે તો એ 3 એકા આવી જાય અને હું પણ રાજી થઈ જાઉં. આવો જ બીજું આમાં પૂછ્યું છે, દડાએ પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ. એના પહેલાં એક નાનકડી વાત કરું દોસ્તો, આપણે છે ને સાયન્સનું સરસ એવું મટીરિયલ બનાવ્યું છે. જો ઈચ્છા થાય તો 101 રૂપિયામાં છે, મારો નંબર જે છે શરૂઆતના વિડીયોમાં આવતો હોય છે, બરાબર, આપ લઈ શકો. અને મફતમાં આવી ટેસ્ટો જોઈતી હોય તો નીચે ટેલિગ્રામ લિંક છે ભાઈ, એમાં સરસ મજાની 8 ટેસ્ટ સોલ્વ કરાવી છે, તમારા માટે છે, લઈ લેજો. અને એનું સોલ્યુશન પાછું બાજુમાં વિડીયો સ્વરૂપે હોય, એટલે સોલ્યુશન એ મળી જશે ને મફતમાં, તમને એ પણ મળી જશે. અને રિઝનિંગનું 51 રૂપિયામાં છે. હારોર હમણાંથી 20 માર્કનું કરંટ અફેર પૂછે છે, 50 રૂપિયામાં બનાવ્યું છે. એકવાર ટ્રાય કરી લો, સરસ છે, મજા આવી જશે. હવે આ કહે છે મહત્તમ ઊંચાઈ, દડો ઘા કર્યો તો એ હાલો ગયો કેટલો ઊંચામાં ઊંચો. ઓકે, તો એ આ સૂત્ર ઉપરથી મળે છે એસ. જ્યારે કોઈનું સ્થાનાંતર શોધવામાં આવે ત્યારે આ સૂત્ર મૂકવું, એસ બરાબર UT પ્લસ 1/2 AT². હમણાં આપણે બધાની એની ટીની આ બધાની તો કિંમત મળી જ ગઈ હતી, તો આ વત્તાના વત્તા 1/2 આપણે એમના એઝ ઇટ ઇઝ લખી નાખીએ. ઓકે, ગુણાકારમાં એ શું આવ્યું હતું કે -9.8 જે આપણે આગળ લખેલું, અને ટીની વેલ્યુ શું હતી તો કે 3નો વર્ગ. ઓકે, એટલે 3નો વર્ગ આપણે સીધું અહીંયા ટાઈમ જે છે એ 9 લખી નાખીએ, જેથી કરીને આપણે એક સ્ટેપ ઘટતા જઈએ. ઓકે, યુની કિંમત આપણે જોઈ 29 પોઈન્ટને હાલ આપણે શોધી તો કે 29.4 મળી હતી. ઓકે, આ જે છે 29.4 અને એની સાથે ગુણાકારમાં ટાઈમ જે છે એ 3 લેવાનો છે. બસ, હવે આના તમે જે કાંઈ સરવાળા ગુણાકાર બાદ બાકી કરશો એટલે તમને આન્સર જે છે એ મળી જશે. અહીંયા આવશે 88.2. ઓકે, 88.2 અને એની સાથે આવશે માઇનસમાં 44.1. ઓકે, આનું જે કંઈ તમે બાદબાકી કરશો એટલે તમને જે કંઈ જવાબ છે એ મળી રહેશે. 44.1 જવાબ મળશે, કારણ કે 88માંથી 44 ગયા એટલે 44 વધ્યા, 2માંથી 1 ગયો એટલે 1 વધ્યો. તો આ જે છે એ દડો મહત્તમ કેટલો ઊંચો ગયો? 44.1 મીટર જેટલો ઊંચો ગયો. ત્રીજી વસ્તુ જે પૂછી છે એ પણ એઝ ઇટ ઇઝ જ છે, આમાં કાંઈ નથી, થોડુંક જ ચેન્જીસ કરવાનું છે. ત્રીજી વસ્તુ આપણને પૂછી કે દડો જે છે એ 4 સેકન્ડ બાદ ક્યાં હશે? તો આમાં જે ટી છે ને ત્યાં આપણે ખાલી સમયની વેલ્યુ જે છે એ ચેન્જ કરી નાખીએ. ઓકે, બાકીનું બધું એ જ ઇટ જ રાખીએ. તો અહીંયા ટી આપ્યું છે 4 અને અહીંયા ટી જે છે એ આપણે લઈ લઈએ 4નો વર્ગ એટલે કે 16. તો અહીંયાથી આપણે છેદ ઉડશે. ઓકે, 2 છે એટલે ઉપર આવશે 8, છેદ ઉડી ગયા. અહીંયા જે છે એનું આપણે પાછું કેલ્ક્યુલેશન કરી નાખીએ. ચોકે ને 16 વધી આવી 1, 9 ચોક 36 ને 1 37 ના 7 વધી પડી 3, 4 દુ 8 ને 3, 9 10 ને 11 એટલે 117.6. આ વત્તાના વત્તા છે. હવે આ જે કંઈ છે એ શું આવશે તો કે પાછું આખું માઇનસમાં આવશે, એટલે માઇનસ. હવે ગુણાકાર કરીને રાખ્યો છે એટલે તમારે કરવો નહીં. 78.4 શું આવશે? 78.4. ઓકે, એટલે 117માંથી 78.7 જે છે 4 જે છે એને બાદ કરો એટલે 39.2 મીટર જેટલો જે છે એ તમારો જવાબ આવી જાય છે. ઓકે, તો જેથી કરીને તમારો પણ સમય બચે એટલે મેં આપણે લાંબુ ન કરી અને સીધું કેલ્ક્યુલેશન મેં આમાં કરીને રાખ્યું હતું, એ તમને કરાવી દીધું. હવે કહું છું મિત્રો, મારી ફરજ હતી તને શીખવવાની, તમને આ વસ્તુ જે છે એનાથી વાકેફ કરાવવાની. જે પરીક્ષામાં આવું આવે છે, કાલ સવારે તને કે મને એવું ન થાય, થોડો અફસોસ ના રહી જાય તમને કે કોઈ એવું ગુજરાતમાં મને મળ્યું નહીં કે આ દાખલો મને શીખવાડી ગયો હોત તો હું કરીને આવત. તો દોસ્ત, મેં કરી દીધો છે, તને શીખવાડી દીધો છે. જવાબદારી જે તારા ખંભે છે, પાસ થઈને આવજે અને તારું સપનું જે છે એ સાકાર કરજે. મળીએ બીજા વિડીયોમાં, ત્યાં સુધી